જય જવાન જય કિસાન મિત્રો, હું પણ ખેડૂત છું. કોઈ ખેડૂત ભાઈઓને દુઃખ લગાડવું નહીં. એક ખેડૂત બીજા ખેડૂતનું શોષણ કરે એ સત્ય હકીકત છે. આપણે વાવણી થાય ત્યારે બિયારણ લેવા જાય એક ખેડૂત પાસે, એટલે ખેડૂત કેવું કરે, બજાર ભાવમાં હાલતું હોય 2000, પણ બીજો ખેડૂત એની પાસે બિયારણ લેવા જાય એટલે 2500 રૂપિયા લે છે. અને પછી વાવણી પૂરી થઈ જાય એટલે એ ખેડૂત તો પાછું એ બિયારણ છે ને વેપારીઓને કે યાર્ડમાં ખાલી 1500 2000માં કે આપે. બાકી ખેડૂત ખાલી માગે તો એને સસ્તામાં ન આપે, એની પાસેથી વધારે રૂપિયા લે છે વેપારી ભાવ બજાર ભાવ કરતાં. એટલે આ એક સત્ય હકીકત છે. એક ખેડૂત બીજા ખેડૂતનું શોષણ કરે છે. બાકી એક ખેડૂત બીજા ખેડૂત પાસે બિયારણ લેવા જાય બજાર કરતાં 200-300 રૂપિયા ભાવ ઓછો રાખવો જોઈએ. બાકી એ નહીં બિયારણ પછી તમે મિલમાં આપી આવો છો યાર્ડમાં સસ્તા ભાવમાં, બાકી બીજા ખેડૂતને તમે આપતા નથી, એ તમે શોષણ કરો છો. પછી તમે સરકાર સામે વિરોધ કરો, આપણું કોઈ સામું જોતું નથી એવા તમે મુદ્દા રાખો, પણ એક ખેડૂત બીજા ખેડૂતનું તમે શોષણ કરો છો એ સત્ય હકીકત છે. અને બીજી વાત એ છે, આપણે એટલા સ્વાર્થી થઈ ગયા, આપણે કાંઈ શેઢે પારે વૃક્ષો કે કાંઈ રાખ્યા નથી. આજથી મેં 25 વર્ષ પહેલાં આપણે જમીનો જોયેલી 10-10 ફૂટની વાડ કાંટો હતી, એમાં વૃક્ષો હતા, બધું હતું, જીવજંતુઓ એમાં રહેતા, બધું રહેતું. અત્યારે બધું આપણે વિનાશ કરી નાખ્યો છે. એટલે આ પ્રકૃતિ પણ આપણા માણસો જેવી થઈ ગઈ. આપણે પ્રકૃતિમાં જો એક દાણો ધરતીમાં વાવીએ, આપણે કણ વાવીએ, મણ આપે છે, એનો એ સ્વભાવ છે. પણ પ્રકૃતિનું એ જ છે, આપણે જેવું પ્રકૃતિને આપીએ એટલે એવું પાછું આપને આપે છે. અત્યારે જ આપણે વરસાદની જરૂર છે એટલે આ વરસાદ થતો નથી. અને આપણે જ્યારે વરસાદની જરૂર ન હોય, માંડવી પાક ઉપર આવી ગઈ ત્યારે માવઠા થાય, એટલે વરસાદે માણસો જેવો થઈ ગયો છે. ઉત્સાહત કરી દે જરૂર હોય ત્યારે, ન જરૂર હોય ત્યારે નુકસાની કરવા માટે માવઠાને એવું થાય. મિત્રો, આ એક સત્ય હકીકત છે. આપણે આ પ્રકૃતિમાં આપણે એક માણસને સમજા જેવું છે. આ તો આપણે સ્વાર્થી બની ગયા છીએ. આ તો આપણું કાંઈ હાલતું નથી. બાકી આકાશમાંથી ઉપર પક્ષી નીકળ્યું હોય તો આપણે એને નીકળવા નથી દઈએ, એવા સ્વાર્થી થઈ ગયા. આપણે કાંઈ રાખ્યું જ નથી. અને મિત્રો, એક જૂની કહેવત છે, મેં સાંભળેલી છે, ખેડૂતનું ખરામાં ખૂટે નહીં, ઘરે જાય પછી ખૂટે. આપણા ખેતરમાં જ્યાં સુધી હોય, એક છોડવામાંથી કોઈ જીવજંતુ 2 દોડવા ખાઈ ગયા તો એના 5 દોડવા આપને આપે, એ નિયમ છે. ખેડૂતનું ખરામાં ખૂટે નહીં, બાકી ઘરે જાય પછી ખૂટે, એ સત્ય હકીકત છે. પણ આપને નજરોમાં ચશ્મા લાગી ગયા છે ઝેરના, કે આપણું આમ થઈ જાય ને તેમ થઈ જાય, કાંઈ ન થાય. મારે ખુદ 9 વીઘાની માંડવી હતી, એમાંથી 2 વીઘા કુંવર ઉડાડી ગયા. એક દોડવું ન રહેવા દીધું તોય 8.5 ખાંડી માંડવી થઈ. એના ભાગનું પ્રકૃતિમાં આપી જ દે. બાકી આપણે બધા એમ કહીએ કે આને નથી ખાવા દેવું, આમ નથી. પ્રકૃતિની આ સાયકલ હાલે છે, એક પછી એક આ એના નિયમો હાલે છે. આપણે આ તોડી નાખ્યા એટલે જો આ વરસાદ અત્યારે આપણે જરૂર છે, ખાસ વાવણી થતી નથી, અને ન જરૂર હોય ત્યારે વરસાદ થાય. અને મિત્રો, હવે આ વરસાદ નથી થતો તો તમે એની સામે ટ્રેક્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવા જાજો ને. સરકાર સામે તમે વિરોધ પ્રદર્શન કરો છો, પણ આ એક વરસાદ નથી થતો તો હવે એની સામે વિરોધ પ્રદર્શન કરવા જાજો. આપણે જો અહીંયા હવામાં કેટલી કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયો છે, આપણે ઝેરી હવા લઈએ છીએ. તમારા બાળકો, મારે તો કોઈ બાળકો કાંઈ છે નહીં. આ તો તમારા પાછલી પેઢીનું તમે વિચારો. બાળકો પેદા કરીને તમે દુઃખી કરવા માટે છોકરાઓ પેદા કરો છો, બીજું કાંઈ નથી. આવનારી પેઢી તમારી દુઃખી થશે. શુદ્ધ ઓક્સિજન નહીં મળે, પૈસા તો હશે પણ ઓક્સિજન નહીં મળે. એના માટે વૃક્ષો વાવો. વૃક્ષો શું કરે, સૂર્યના કિરણ હોય ને એને શોષી લે એટલે વાતાવરણ ઠંડુ રહે. આ એક નાની એવી એમથી વાત છે. રણમાં પહેલાં વરસાદ જ ન થતા, પણ કેમ થાય વરસાદ? ત્યાં વૃક્ષો નથી એટલે વરસાદ ન થતા. હવે આપણે અહીં એવું રણ જેવું થઈ ગયું એટલે આપણે વરસાદ એવા ઓછા થઈ ગયા, કમોસમી વરસાદ થાય. આપણે સ્વાર્થી બની ગયા છે. એક માણસને સુધરવું પડશે તો આપણું ભવિષ્ય સુધરશે. બાકી આમનું દુઃખી જ રહેવાનું છે. આપણે પ્રકૃતિમાં નુકસાન પહોંચાડ્યું છે એટલે ખેડૂતનો કોઈ ભાવ પૂછતો નથી. આપણે પહેલાં પ્રકૃતિનો ભાવ પૂછીએ, પછી ખેડૂતોને કંઈક સારામાં સારું થતું જાય. પછી આ ઓટોમેટિક નેતાઓ આપણું ધ્યાન આપશે. બાકી આપણે પ્રકૃતિમાં તમે કંઈ રાખતા નથી તો ત્યારે આપણી પાસે કંઈ નથી તો હું તમે જાઓ છો આમ મુદ્દા ને ઓલા મુદ્દા ને એવા લઈને બેઠા. જે મેઇન મુદ્દા છે એ તો તમે પકડતા નથી.